મારું નામ બાબુભાઈ પરમાર, સાબરમતી વોર્ડ, આમ આદમી પાર્ટી મહામંત્રી। આ કાલે રાત્રે હું અને મારું ફેમિલી મારા ઘરે હતું તે સમયે આ પૂર્વ કોર્પોરેટર ચંચલબેનના છોકરા હસમુખ પરમારનો દીકરો સંદીપ પરમાર મારા ઘર સામુ આવી મને અને મારા પરિવારને બિનબુસને ગાળો બોલી અને ખોટી ગાળો બોલી અને મને ઉશ્કેરવાનો પ્રયત્ન કરેલ, પણ મેં ઉશ્કેર્યો નહીં અને હું મારા ઘરે શાંતિથી બેસી રહ્યો। તે પછી આ સંદીપ પરમાર અને હસમુખ પરમાર એમના બે ભાઈ કાળુભાઈ હેમંત પરમાર અને શૈલેષ પરમાર આ બધા ભાઈઓ અને છોકરાઓ ભેગા થઈ અને મારી બેનના ઘરે ગયા। મારી બેનના ઘરે મારા મોટા ભાણિયાને માર્યો, પછી મારા બેનના ઘરમાં તોડફોડ કરી છે, પછી તે એક ઘરમાં વોશ બેસન તોડી નાખ્યું, મારી બેનનો એક મોબાઈલ તોડી નાખ્યો અને ઘરમાં ઘણી ખરી તોડફોડ કરી છે। અને એના પછી એ લોકો જવારતોક સર્કલ ઉપર ગયા। જવારતોક સર્કલ ઉપર મારા નાના ભાણિયાને પકડી અને આ 8-10 ગુસ્સા તત્વો જે હતા તે લોકોએ મારા ભાણિયાને બી ઢોર માર્યો છે। જે પંચ લોખંડનો પંચ હતો, ધોકા ને પાઇપો ને તેના વડે એને મારેલ। 108 મારફતે અમે એને અત્યારે મોટેરા SMS હોસ્પિટલમાં એડમિટ કરેલ છે। રાતે અમે ઘરે મારી વહુ બંને અંદર રૂમમાં બેઠા હતા તો હસમુખનો છોકરો સંદીપ ડાયરેક્ટ દરવાજો તોડીને અંદર ઘરમાં ઘૂસી ગયો। મારા ઘરમાં વોશ બેસીન તોડી નાખ્યું, બધા દરવાજા તોડી નાખ્યા, તમામ સામાન બધો તોડી નાખ્યો। મને મારી પછી મારો છોકરો છોડાવવા આવ્યો તો મારા છોકરાને જોકે બધા ફરી વાળા 10 થી 15 જણા ચાલીના છોકરાઓ અને મને ગાળ બોલીને હું વિડીયો ઉતારવા ગઈ તો મારો ફોન ખેંચીને ફોન ફોડી નાખ્યો। મને મારા છોકરાને મારા વહુને માર્યા અને લુકી ગાળો બોલી આ મારા છોકરાને જો માર્યો, મને દંડ મારવા ગયા તો મારા છોકરા એને હસમુખભાઈ પરમાર હસમુખભાઈ ખાસ તો જે રાત્રે તોડફોડ થઈ હતી, બબાલ થઈ હતી, એલિગેશન એવા છે કે સામેવાળા આપમાં જોડાયા, 3 મહિનાથી એનો વિરોધ હતો તમારો, એના કારણે ઝઘડો ચાલ્યો હતો અને તોડફોડ કરી તમે એમના ઘરે, પછી આ બધી બબાલ થઈ। મૂળ ઝઘડો મ્યુનિસિપલ કોર્પોરેશનના પબ્લિક ટોયલેટ તોડી અને ત્યાં એને મકાન બનાવ્યો એનો છે। આપ તો લોકતંત્ર છે, કોઈ બી વ્યક્તિ કોઈ બી પાર્ટીમાં જોડાઈ શકે છે, એનો કોઈનો વિરોધ ના હોય, પણ અમારે અહીંયા આંગણવાડી બનાવવાની હતી, એનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 4 પબ્લિક ટોયલેટ, પાણીની ટાંકી અને ગેલેરી તોડીને એને અહીંયા મકાન ઊભું કરી દીધું। ઝઘડો મૂળ એનો છે, બરોબર। આ જે આક્ષેપ કરે છે ને તદ્દન ખોટા છે કે આપમાં જોડે, લોકતંત્ર છે, જેને જ્યાં જોડાવવું હોય ત્યાં જોડાય, અમને એનાથી કોઈ મતલબ નહીં। અને પછી પ્રિતેશ પટેલ આમ આદમી પાર્ટીનો પ્રમુખ સાબરમતીનો, આ બાબુ હોમગાર્ડ મહામંત્રી સાબરમતીનો, અને એક ભટ્ટી દાદા જેને ચાંદખેડામાં મર્ડરમાં કરેલું અને આ તમને એના બતાવ ફોટા, બરોબર। એ 50 થી 60 જણાનું ટોળું લઈને આ 3 બાઈકો અમારી તોડી નાખી, આ બધા બૈરાઓના માર્યો। પછી રાત્રે 11 વાગે લોકો આવ્યા ને, સામનો કર્યો ને પછી એ લોકો ભાગ્યા। આ જે આરોપીઓ હતા તમારી પર એટેક કરવાનું કારણ શું છે? એ કારણ એ રહ્યું એ છે કે અમે આ મકાન તોડવા માટેની અરજી આપેલી છે મ્યુનિસિપલ કોર્પોરેશન કે ભાઈ આને પબ્લિક ટોયલેટ તોડીને મકાન બનાવ્યું છે, એ હટાવવું જોઈએ, એ ગેરકાયદેસર છે, સરકારી સંપત્તિ તોડવી ગેરકાયદેસર છે। આ ઝઘડો છે, બીજો કોઈ નહીં, આપમાં જોડાયા છે એનો કોઈ ઝઘડો નથી। મૂળ ઝઘડો પબ્લિક ટોયલેટ તોડી મકાન બનાવ્યો એનો છે।